હારીજ તાલુકાના જમણપુર ખાતે તલાટીની મનમાની. જમણપુર ખાતે વહીવટદારને હજુ સુધી જોયા નથી તેવું ગામ લોકોએ જણાવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ખાતે તલાટી પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું ગામ લોકોએ આક્ષેપ કર્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય વી.કે. ડાભાણી. ગામ જમણપુર, ભંગી બળવંતભાઈ લવજીભાઈ, તારીખ 3/12/2000 સોમવારના 11:30 વાગે રાત્રે ઓફ થઈ જશે અને અમારે દાખલો કઢાવવાનો છે મરણ તારીખનો, તો તલાટી કોઈ નિર્ણય લેતા નથી. અમે 2-3 વખત 12 દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ આવતા નથી. સર, તમારું નામ? મારું નામ મંજુબેન. હારીજ તાલુકાનું જમણપુર ગામ. એમાં અમારા 3/12/2024ના દિવસે અમારા દાદા એક્સપાયર થઈ ગયા. તો છેલ્લા 12 દિવસથી અમે આજ 12 દિવસ થઈ ગયા મારા દાદાને મરે. 12 દિવસથી અહીંયા ધક્કા ખાઈએ છીએ પંચાયતમાં. તલાટી સાહેબ આવતા નથી, ફોન કરીએ તો ફોને ઉપાડતા નથી, બરાબર, કોઈ જવાબ આપતા નથી. તો અમારે ક્યાં જવાનું? અમારે સરકાર જો આનો જવાબ જોવે. તમારું નામ જણાવો. મારું નામ વાલ્મીકી હરેશભાઈ ગણપતભાઈ. ઓકે ભીખુજી અઠુજી જાડેજા. ઓકે, બરાબર સાહેબ, કેવાયસી કરાવવું છે મારે, પણ એ હાજર હોતા નહીં પંચાયતમાં કોઈ દિવસ. આ 2-3 દિવસથી હું ધક્કા ખાઉં છું તો કોઈ હતું નહીં. તો આજે હું અત્યારે આવ્યો તો એ પાછો જઉં છું. બરાબર, આરે મારું કહેવાનું કારણ એ છે કોઈ દાખલા છે, કોઈ 7/12ના ઉતારા છે, એવું કઢાવવું હોય તો એના માટે અમારે પાસે શું કરવાનું બોલો? 3 દિવસથી આજ આવું છું પણ 3 દિવસથી હાજર હોતા નથી. આ ભાઈને બે ગઢાબી સાહેબ, પછી દાખલો આવકનો ઘટાડવો હોય અને તલાટી સાહેબ આવતા નહીં અને પોણી વેરો ભરી દેવો. કેટલા સમય કોઈ કરતા નહીં કે ગામમાં જોઈને પોણી વેરો કાપી દે. પોણી વેરો 700 રૂપિયા. લગભગ આજ તો 20-25 દાડાથી નહીં આવતો. સમુદ્ર દિલીપસિંહમાં ફરી વાઘેલા, ના છો? જમણપુર.